સુરતના ન્યૂ રાંદેર રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલમાં દાદા દાદી નાના નાની સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળ મંદિરથી ધોરણ 5 સુધીના વાલીઓને અગાઉથી સંમતિપત્રક મોકલી કાર્યક્રમ માટે સૂચન કરવામાં આવ્યું હતું। 700 જેટલા વાલીઓ ઉત્સાહપૂર્વક સંમતિ મોકલ્યા, તેમને આમંત્રણ પત્રિકા પાઠવી આમંત્રણ આપવામાં આવ્યું હતું। સાંજે બરાબર 4:30 વાગ્યાની આસપાસ વડીલોએ પટાગઢમાં પ્રવેશ કરતા સ્કૂલના વિદ્યાર્થીઓએ તેમનો આવકાર્યા હતા। સ્કૂલના વિદ્યાર્થીઓએ તેઓને તિલક કરી ફૂલ હોલથી વધાવ્યા હતા। ત્યારબાદ તમામ માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। નટુભાઈ કારિયા ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ આજે શું કાર્યક્રમ રાખ્યો? 19મો દાદા દાદી નાના નાની સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 18 વર્ષથી આ કાર્યક્રમ થતો હતો। આજે 19મા વર્ષે પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને લગભગ 700થી વધુ દાદા દાદી નાના નાની આ કાર્યક્રમમાં જોડાયા છે। વાત કરીએ તો આનો ઉદ્દેશ્ય શું છે શાળાનો? ખાસ કરીને આપણે જોઈએ કે 3 પેઢી બાળકો, માતા પિતા અને દાદા દાદી, ખાસ તમે જુઓ ને તો દાદા દાદી માટે બાળકો એટલે મૂડીનું વ્યાજ છે। એના માટે વધારે વધારે પ્રેમ કરવાવાળી વ્યક્તિ જો કોઈ પરિવારમાં હોય તો એના દાદા દાદી હોય છે અને એ દાદા દાદીને સ્કૂલની અંદર આવવાનું થતું હોતું નથી, કારણ કે મિટિંગની અંદર એના મમ્મી પપ્પા જ આવતા હોય છે। ત્યારે અમે ખાસ આ 3 પેઢીને જોડવા માટે દાદા દાદી નાના નાનીનો કાર્યક્રમ રાખીએ છીએ। સાથે માતૃપિતૃ વંદનનો કાર્યક્રમ આવતા શનિવારે રાખવામાં આવ્યો છે અને આજે એ લોકોને ગમે એવી કૃતિઓ શ્રી કૃષ્ણ મધ્ય જગદગુરુ લગભગ 700 બાળકોએ ભાગ લઈને આ કૃતિઓ તૈયાર કરી છે, જે અમે રાખેલી છે। આ સાથે સમારોહના ગેસ્ટ તરીકે રાંદેર અડાજણ વિસ્તારના જાણીતા અને શહેરના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર દીપ્તિબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને 75 વર્ષની ઉપરના લગભગ 30થી વધુ દાદા દાદીઓનું સ્મૃતિ ભેટ સાથે સન્માન કરવામાં આવ્યું હતું। સર, વાત કરીએ તો કાર્યક્રમ પૂરો થયા પછી બાળકોની કૃતિ, દાદા દાદી ને જે માહોલ બન્યો હતો એ તમે કઈ રીતે વર્ણવ્યો? બાળકો જ્યારે કૃતિ રજૂ કરતા હોય છે ને ત્યારે અમે જોયું કે મા બાપ કરતાં પણ દાદા દાદીઓની આંખમાંથી આંસુ વહેતા હોય છે। એ એના બાળકોને એટલા બધા ચાહે છે અને જ્યારે સ્કૂલની મુલાકાત લે છે, એ લોકોને અમે ક્લાસમાં મોકલીએ છીએ ત્યારે એ ક્લાસ પર એનું પોતાનું પૌત્ર કે પૌત્રી ક્યાં બેસે છે એ બેન્ચ પર પોતે બેસીને બેન્ચને ચૂમે પણ છે અને બેન્ચની ઉપર એટલા વાલથી હાથ ફેરવે છે કે જાણે એના પોતાના પૌત્ર કે પૌત્રી પર હાથ ફેરવતા હોય એવી અનુભૂતિ અમે જોઈએ છીએ। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।